पल कहाँ ढूंढूं, बेनिशा सा वक्त भी यहाँ है। जाने कितने लबों पे गिले हैं, जिंदगी से कई फासले हैं। बस जीते हैं सपने क्यों आंखों में, लकीरें जब छूटे इन हाथों से यूं बेवजह। जो भेजी थी दुआ वो जाके आसमां से यूं टकरा गई कि आ गई है लौट के सदा। जो भेजी थी दुआ वो जाके आसमां से यूं टकरा गई कि आ गई है लौट के सदा। सांसों ने कहा रुख मोड़ लिया, कोई राह नजर में न आई। धड़कन ने कहा दिल छोड़ दिया, कहा छोड़े इन जिस्मों ने साई। खुशी के पल कहाँ ढूंढूं, बेनिशा सा वक्त भी यहाँ है। जाने कितने लबों पे गिले हैं, जिंदगी से कई फासले हैं। बस जीते हैं सपने क्यों आंखों में, लकीरें जब छूटे इन हाथों से यूं बेवजह। जो भेजी थी दुआ वो जाके आसमां से यूं टकरा गई कि आ गई है लौट के सदा। जो भेजी थी दुआ वो जाके आसमां से यूं टकरा गई कि आ गई है लौट के सदा। सांसों ने कहा रुख मोड़ लिया, कोई राह नजर में न आई। धड़कन ने कहा दिल छोड़ दिया, कहा छोड़े इन जिस्मों ने साई। यही बार बार फूलों की शुरुआत कलियों से होती है, बारिश की शुरुआत बादलों से होती है, जिंदगी की शुरुआत प्यार से होती है और प्यार की शुरुआत अपनों से होती है और अपनों की शुरुआत आपसे
ઝરમરતી ગુલાબી ઠંડીમાં સૂરજ દેવના તાપનું ઓઢી તન મન અને આત્માને તાજગીથી ભરપૂર કરી દે તેવી હમ છે, હિંમત છે. એ છે આપનો આ ડિસેમ્બર મહિનો. આમ તો વર્ષનો છેલ્લો મહિનો કહેવાય, પણ આપણો જાત અનુભવ છે કે મંજિલ જ્યારે સાવ નજીક આવે ત્યારે ત્યાં પહોંચવાનો જુસ્સો પણ આક્રમક અને અદમ્ય હોય. અને એટલે જ તો રાજવી આજે જ્યાં નજર કરો ત્યાં શાળા કોલેજોમાં મસ્તીનો દરિયો ઘૂંઘવાતો જોવા મળે છે. તો પછી ઓક્ઝિલમ કેમ બાકાત રહે? હા, આજે ઓક્ઝિલમ કોન્વેન્ટ ગુજરાતી માધ્યમ પોતાનો 12મો વાર્ષિકોત્સવ ઉજવી રહી છે ત્યારે મન આનંદથી થનગની રહ્યું છે અને આપ સારા તેમાં સહભાગી થવા પધાર્યા છો એ અમારું સૌભાગ્ય છે. તો આપ સર્વનું હું ગાજી સાઈસ્તા અને હું આચાર્ય રાજવી અંતરના ઉમળકાથી હૈયાના ઊંડાણથી અને લાગણીઓના રણકારની સાથે ભાવભર્યું સ્વાગત કરીએ છીએ. સો વેલકમ ડિયર પેરેન્ટ્સ અને આમંત્રિત મહેમાનો. આજની આ ખુશનુમા સાંજે આપ સર્વના સંગાતમાં આપણા આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે આપણી વચ્ચે પધારી રહ્યા છે રેવરન્ડ ફાધર રોકી પિન્ટો. તેમને એસ્કોર્ટ કરી રહ્યા છે શાળાના મેનેજર સિસ્ટર સલોમી ડિસોઝા, શાળાના પ્રિન્સિપલ સિસ્ટર ફિલોમિના લોબો, શાળાના સુપરવાઇઝર સિસ્ટર સુનીતા દાબી, સિસ્ટર એલિઝાબેથ તથા શાળાની હેડ ગર્લ પારેખ કૃષ્ણા. તો આપણે સૌ જગ્યા પર ઊભા થઈ તાળીઓના ગડગડાટ સાથે તેમને વધાવી લઈએ. વેલકમ ડિયર ફાધર રોકી. આપણને આપણા મુખ્ય મહેમાન વિશે જાણવાની જિજ્ઞાસા હોય એ સ્વાભાવિક છે. તો રાજવી, હું આપના અનિતા ટીચરને આમંત્રણ આપું છું કે તેઓ શ્રી આપણને આપના મુખ્ય મહેમાન શ્રીનો પરિચય કરાવે. Good evening, sisters, teachers, parents and students. ફૂલોની મહેક સુવાસમાં ભળી જાય, મહેંદી તણો રંગ હાથોમાં ભળી જાય, સૂરજ સાંજ ટાણે ઢળી જાય, આપ અમારે આંગણે પધારો તો સોનામાં સુગંધ પડી જાય. આપણા ઓક્ઝિલિયમના વાર્ષિક ઉત્સવ સુગંધમય મનાવનાર આપણા મુખ્ય મહેમાન શ્રીનો પરિચય આપતા હું ખૂબ જ આનંદની લાગણી અનુભવું છું. આજના આપણા મુખ્ય મહેમાન રેવરન્ડ ફાધર રોકી પિન્ટો, જેમનો જન્મ 15 ઓગસ્ટ 1961 કર્ણાટકમાં થયો હતો. આપશ્રીએ શાળાકીય અભ્યાસ બેંગ્લોરમાં પૂર્ણ કરેલ છે અને ગ્રેજ્યુએશન નાગપુર યુનિવર્સિટી કરેલ છે. આપશ્રીએ બીએડ મુખ્ય વિષય અંગ્રેજી સાથે સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગરથી ઉત્તીર્ણ કરેલ છે અને અમને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે આપે બીએડમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરેલ છે. તેમજ આપ ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, કન્નડ, કોંકણી ભાષાનું જ્ઞાન ધરાવો છો. આપ રમતના શોખીન છો અને બાસ્કેટબોલ એ આપની પ્રિય રમત છે. આપ શ્રીનું શૈક્ષણિક ક્ષેત્રમાં સારું યોગદાન રહેલ છે, જેમાં આપ સાબરકાંઠામાં શિક્ષક તરીકે ફરજ બજાવેલ છે. ત્યારબાદ વાઇસ પ્રિન્સિપાલ તરીકે અમદાવાદ તેમજ પ્રિન્સિપાલ તરીકે આણંદ અને અમદાવાદ આમ બંને જગ્યાએ આપની સેવાનું યોગદાન આપેલ છે. હાલમાં પ્રિન્સિપાલ તરીકે નડિયાદમાં કાર્યરત છું. આપ શ્રીએ ગુજરાત એજ્યુકેશન બોર્ડ કેથોલિક ઇન્સ્ટિટ્યૂટના સેક્રેટરી પણ રહી ચૂકેલ છું. આપ શ્રી ડાયોસીસ ઓફ અમદાવાદ, સેન્ટ ઝેવિયર્સ મિઝોરમ, હાંસોલ, ચાવડાપુરા, બોરસદ અને મહેમદાવાદમાં ટ્રસ્ટી તરીકે રહી ચૂકેલ છો. હાલમાં આપ ડાયોસીસ ઓફ અમદાવાદ વિકર જનરલ તરીકે આપની સેવા પૂરી પાડી રહ્યા છો. આપ માત્ર શૈક્ષણિક ક્ષેત્રે જ નહીં પરંતુ રમત ક્ષેત્રમાં બાળકોને પ્રોત્સાહન આપવામાં, બાળકોને ગુણવત્તાભર્યું શિક્ષણ આપવામાં તેમજ ગરીબ બાળકોને અભ્યાસમાં મદદ કરવા જેવા કાર્યોમાં રસ ધરાવો છો. હું ઓક્ઝિલિયમ પરિવાર તરફથી મહેનતુ અને ઉત્સાહી ફાધરનું સ્વાગત કરું છું. વેલકમ ફાધર. થેન્ક યુ ટીચર. આંગણે આવેલા અતિથિઓનું સ્વાગત કરવું એ ભારતીય સંસ્કૃતિની પરંપરા છે. ફૂલ
એ પ્રેમનું પ્રતીક છે, પણ એ ફૂલોને આપનારા વૃક્ષોનું તો આપણે નિકંદન જ કરી રહ્યા છીએ. તો એક નવી કેડી કંડારીએ આપના મહેમાનોનું સ્વાગત કરીશું. નાના નાના ફૂલછોડ અર્પણ કરીને અને એ જ રીતે ધરતીને હરિયાળી બનાવવામાં એક પગલું જોડીશું. આપના મુખ્ય મહેમાન શ્રી રેવરન્ડ ફાધર રોકી પિન્ટોનું સ્વાગત કરશે સાદલિયા તપસ્વી મનોજભાઈ. શાળાના મેનેજર સિસ્ટર સલોમી ડિસોઝાનું સ્વાગત કરશે પટેલ દિવ્યા યોગેશ કુમાર. શાળાના પ્રિન્સિપલ સિસ્ટર ફિલોમિના લોબોનું સ્વાગત કરશે પટેલ ધરીસા સતીશભાઈ. શાળાના સુપરવાઇઝર સિસ્ટર સુનીતા ડાભીનું સ્વાગત કરશે મકવાણા આયુષી રજનીકાંત. સિસ્ટર એલિઝાબેથનું સ્વાગત કરશે ચૌહાણ હેદવી કમલેશભાઈ. નૃત્ય એ પ્રભુને આરાધના કરવાની કળા છે. તો હવે પોતાના સુંદર નૃત્યથી સ્વાગત કરવા આવી રહી છે ધોરણ 12 ની વિદ્યાર્થીનીઓ. એ શુભારંભ ઓ શુભારંભ મંગલ પેલા આવી. રંગી પરોડ આવી ખુશીઓ સંગે લાવી હર ઘાએ હૈયો હાય હાય. રંગી પરોડ આવી ખુશીઓ સંગે લાવી હર ઘાએ હૈયો હાય હાય. આશાની કિરણો વિખરાય ઉમંગ भी छलकाए मन हळवेથી गुनगुनाए हाय 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 हाय. शुभारंभ हो शुभारंभ मंगल बेला आई सपनों की डहरी पे दिल की बाजी रे शहनाई शहनाई शहनाई. हे शुभारंभ हो शुभारंभ मंगल बेला आई सपनों की डहरी पे दिल की बाजी रे शहनाई शहनाई ख्वाबों के बीज कच्ची जमीन पे हमको बोना है आशा के मोती सांसों की माला हमें पिरोना है अपना बोझ मिल के साथ ही हमको ढोना है शहनाई शहनाई शहनाई. રાસ રચીનો સાજ સજીનો શુભ ઘડી છે આવી આજા આજા ટમટમાતા શમણાઓ છે લાવી ઓ લાવી ઓ લાવી.
साथ ही हमको ढोना है शहनाई शहनाई शहनाई। मंगल बेला आई सपनों की लहरी में दिल की बाजी रे शहनाई शहनाई। સાજ સજીલો શુભ ઘડી છે આવી આજા આજા ટમટમાતા શમણાઓ છે લાવી ઓ લાવી। આભાર, ખરેખર અભિનંદન। મારા સ્વજનો, નાનકડો દીવો અંધારાને દૂર કરી ઉજાસ પાથરી દેશે। કેવળ બાહ્ય અંધકાર નહીં, પરંતુ હૃદયમાં રહેલા અનિષ્ટ પણ દૂર કરવા જ રહ્યા। તો આવો દીપકને પ્રજ્વાળી આપણા અંતરને અજવાળી લઈએ। હું આપણા મુખ્ય મહેમાનશ્રીને દીપ પ્રાગટ્ય માટે આવકારું છું। તેઓ શ્રીના આ શુભ કાર્યમાં સાથ આપશે શાળાના મેનેજર સિસ્ટર સલોમી ડિસોઝા, શાળાના પ્રિન્સિપાલ સિસ્ટર ફિલોમિના લોબો, શાળાના સુપરવાઇઝર સિસ્ટર સુનિતા દાબી તથા સિસ્ટર એલિઝાબેથ। શરૂઆત પ્રાર્થનાથી જ થાય। પ્રાર્થના એ આપણી અને પ્રભુ વચ્ચેનું માધ્યમ છે। પ્રાર્થના મન અને આત્માને શાંતિ અને પ્રભુની હરજીનો અહેસાસ કરાવે છે। તો પ્રભુના સાનિધ્યમાં જઈ પ્રભુની હરજીનો અહેસાસ કરાવવા પ્રિય ડાન્સ લઈને આવી રહી છે ધોરણ 6 ની વિદ્યાર્થીનીઓ। તું રહે મારી સંગે, હું રહું તારી સંગે। તો નિહાળીએ પ્રિય ડાન્સ। तू
નમસ્કાર મિત્રો, સુંદર ડાન્સ દ્વારા ક્ષણવાર પણ મનમાં રહેલા અનિષ્ટોને દૂર કરવા ખૂબ ખૂબ અભિનંદન. સાંભળ સાહિસ્તા, કહે છે ફૂલોને કાનમાં પતંગિયા, કહે છે ફૂલોને કાનમાં પતંગિયા. ચાલો ને જઈએ હવે ઓક્ઝિલમના ઉપવનમાં. હે? અરે રાજવી, શાના ફૂલોને કેવા પતંગિયા? એ પણ વળી ઓક્ઝિલમના બાગમાં? કોની વાત કરી રહી છે? અરે યાર, હું તો આપણા કેજી સેક્શનના નાના નાના ભૂલકાની વાત કરું છું. જોને કેવા થનગની રહ્યા છે. અને ઉપર ને તમે પણ બધા, બરાબર ને? તો નિહાળે ડાન્સ. ચક દે ચક દે ચક દે ચક દે સારે ગમ. फिर बहार हंस के तो देख तो एक बार खुद ही आ जाएगी फिर बहार. गाले नई सरगम गीत एक नया गा, आया नया मौसम आया दिन नया. चकते 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 सारे गम, चकते 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 तेरे संग हम. चकते 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 सारे गम, चकते 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 तेरे संग हम. लहरों में कश्तियाँ छेड़ दे, धुन वो आज छा जाए मस्तियाँ छोड़ दे. खुल के आज लहरों में कश्तियाँ, ठोकर में मस्ती हो कंकर भी झूमे, मंदिर तिलक जाए बादल को चूमे. चकते 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 सारे गम, चकते 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 तेरे संग हम. चकते 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 सारे गम, चकते 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 तेरे संग हम. કોઈ પણ કાર્યની સમીક્ષા એ કાર્યનું દર્પણ છે.
બીજમાંથી વટવૃક્ષ બનેલી અમારી આ ઓક્ઝિલિયમ શાળા ગુજરાતી માધ્યમ પ્રગતિના પંથે હરણફાળ ભરી રહી છે. 2014-2015ના શૈક્ષણિક વર્ષ દરમિયાન અમારી શાળામાં થયેલા કાર્યોની આછી ઝલકને પાવરપોઈન્ટ દ્વારા પ્રસ્તુત કરવા હું અમારી શાળાના સુપરવાઇઝર સિસ્ટર સુનીતાને આમંત્રણ આપું છું. વેલકમ સિસ્ટર. ગુડ ઇવનિંગ. વર્ષ 2014-2015 શાળાનો વાર્ષિક અહેવાલ. આંગણે પધાર્યા મોગેરા મહેમાન, સ્વાગત છે આપ સૌનું અમારા ઓક્ઝિલિયમ પરિવારમાં. અહીંયા ઉપસ્થિત મુખ્ય મહેમાન, આમંત્રિત મહેમાનો, વાલી મિત્રો તેમજ સર્વ શુભેચ્છકોનું, ઓક્ઝિલિયમ સંચાલન મંડળ, સ્ટાફ તેમજ Thank you, Father. Good evening to all. Now I invite to our dear sister Salome to give away the scholarships. Maria Dimple Scholarship લાયક વિદ્યાર્થીની 2014-15 KG1 ખ્રિસ્તી નિયતિ બ્રિજેશ કુમાર. આપણે થોડી વધારે તાળીઓ પાડીશું, બાળકો હેપી થાય. મારિયા ડિમ્પલ સ્કોલરશીપ લાયક વિદ્યાર્થીની KG2 2014-15 પટેલ સાક્ષી નિલેશ કુમાર. મિસ ઋતિકા મનોજ પટેલ સ્કોલરશીપ લાયક વિદ્યાર્થીની ધોરણ 4 પરમાર ઉન્નતિ કિશોરભાઈ. મિસ ઋતિકા મનોજ પટેલ સ્કોલરશીપ ધોરણ 10 બોર્ડની પરીક્ષામાં શાળામાં પ્રથમ નંબર આવનાર મકવાણા અનુશ્રી હસમુખભાઈ. સ્વર્ગસ્થ સિગફ્રીડ મેમોરિયલ સ્કોલરશીપ લાયક વિદ્યાર્થીની સેકન્ડરી સેક્શન ધોરણ 11 મેકવાન પ્રિયંકાબેન કમલેશભાઈ. અને ધોરણ 12 સોલંકી અંકિતા રતિલાલ. શ્રી તુલસીબાઈ સ્કોલરશીપ લાયક વિદ્યાર્થીની ધોરણ 7 થી 9 ધોરણ 7 રાજાની ખુશી સુરેશભાઈ. ધોરણ 8 રાજપૂત જાનવી મહેન્દ્રસિંહ. ધોરણ 9 સિંધે દ્રષ્ટિ નંદકિશોર. વિષ્ણુભાઈ એલ ચૌધરી સ્કોલરશીપ સર્વશ્રેષ્ઠ એથ્લીટ 2014-15 તડવી પાયલ અર્જુનભાઈ. કાંતિભાઈ જયસંગ પટેલ સ્કોલરશીપ ધોરણ 6 થી 9 ની સર્વશ્રેષ્ઠ વિદ્યાર્થીની 2014-15 ધોરણ 6 ઠાકોર રિષિતા યોગેશભાઈ. ધોરણ 7 રાજપૂત સંજના મોહનસિંહ. ધોરણ 8 સાદલિયા તપસ્વી મનોજભાઈ. ધોરણ 9 માયાવંશી ઐશ્વર્યા મહેન્દ્ર કુમાર. ડોક્ટર અંબાલાલ પ્રજાપતિ સ્કોલરશીપ ધોરણ 12 સાયન્સ બોર્ડની પરીક્ષામાં શાળામાં સર્વપ્રથમ આવનાર પંચાલ હિરલ વિજયભાઈ. તાળીઓના ગડગડાટથી વધાવીશું આપણે. સ્કોલરશીપ બાય વેલ વિસર ધોરણ 12 કોમર્સ શાળામાં પ્રથમ આવનાર પટેલ રોશની દેવરામ. ઇન્દુબેન મહેન્દ્ર શાહ સ્કોલરશીપ
બોર્ડની પરીક્ષામાં શાળામાં ગણિત વિષયમાં સૌથી વધુ ગુણ મેળવનાર ગોહિલ પિનલબેન રમેશભાઈ. ઇન્દુબેન મહેન્દ્ર શાહ સ્કોલરશીપ લાયક વિદ્યાર્થીની ધોરણ 2 રાજપૂત દિવ્યા મિતેશભાઈ. ધોરણ 3 પ્રજાપતિ રિંકલ જીતેન્દ્રભાઈ. ધોરણ 5 મકવાણા હિમાની મહેશભાઈ. ફરી એકવાર તાળીઓના ગળગળાટથી સૌને વધાવી દઈશું. અને ખાસ કરીને આપણે યાદ કરીએ આ સ્કોલરશીપ જેણે સ્પોન્સર કરી છે તો આપણને પણ એવું ઇન્સ્પિરેશન થાય કે આપણે પણ એક સ્કોલરશીપ આપીને આપણા બાળકોને થોડા એ કરીએ. તો એ માટે પણ આપણે બધાની તાળીઓ પાડીશું. થેન્ક યુ સિસ્ટર, થેન્ક યુ સો મચ. થેન્ક યુ ફાધર, થેન્ક યુ સિસ્ટર. કહેવાય છે ને, એક નાનકડો શબ્દ માણસના સમગ્ર જીવનને બદલી દે છે. વાલ્મીકી ઋષિ અને તુલસીદાસ તેના શ્રેષ્ઠ ઉદાહરણો છે. સાહિસ્તા આપણે યાદ રાખીએ, આપણે એ શબ્દ માણસના હૃદયને તોડી નાખે તેવો ન હોવો જોઈએ. આપણા અસ્તિત્વને ઝંઝોડી દે, આપણને પ્રગતિના પંથે પહોંચાડે તેવો હોવો જોઈએ. તો હવે આપણને આપણા મુખ્ય મહેમાન શ્રી પોતાની પ્રેરણાદાયી વાણીથી નવાજશે. પૂજ્ય સિસ્ટર સલોમી, શાળાના મેનેજર શ્રી, પૂજ્ય સિસ્ટર ફિલોમિના, શાળાના આચાર્ય શ્રી, અન્ય સિસ્ટરો, વાલીગણ, બાળકો અને આમંત્રિત મહેમાનો, સૌ પ્રથમ સિસ્ટરોનો હું આભાર માનું છું મને કે આજે આ શાળાના વાર્ષિક દિન નિમિત્તે ઇન્વિટેશન મળ્યું, આમંત્રણ મળ્યું અને આ થોડો સુંદર સમય તમારી સાથે હું વિતાવી શકું છું અને કંઈ નવું નવું જોઈ શકું છું અને જાણી શકું છું અને કદાચ શીખી શકું છું. એ માટે સિસ્ટર્સ તમારો ખૂબ ખૂબ આભાર. આપણે શાળામાં શિક્ષણની વાત થાય અને હંમેશા શિક્ષણ એક મહત્વનો ભાગ છે જીવનમાં. આપણે હમણાં જ શાળાનો અહેવાલ જોયો અને એને કોઈ શંકા નથી કે આ શાળામાં શિક્ષણ બહુ સારી રીતે આપવામાં આવે છે. શાળાનું પરિણામ એટલું સરસ છે. બાળકો શાળામાં ભણે છે, ઘરે પણ મહેનત કરે છે અને એનો સહકાર, કદાચ તમારો સહકાર પણ પૂરો મળે છે. એ પરિણામથી આપણને ખ્યાલ આવે છે. શાળામાં ઘણી બધી પ્રવૃત્તિઓ ચાલે છે. શિક્ષણમાં બાળકોએ સારા માર્ક્સ મેળવ્યા છે, મેડલ્સ મેળવ્યા છે અને વગેરે વગેરે. અને એ શિક્ષણ જરૂરી છે. એની સાથે સાથે હું શિક્ષણની વાત કરું ત્યારે બીજી એક બે બાબતો આપણે હંમેશા ધ્યાનમાં રાખીએ એ જરૂરી છે. શિક્ષણનું રિઝલ્ટ આપણે જોયું, ત્યાર પછી મૂલ્ય શિક્ષણ, વેલ્યુ એજ્યુકેશનની પણ વાત થઈ. એક દિવસ શાળામાં વેલ્યુ એજ્યુકેશન અથવા આ મૂલ્ય શિક્ષણનો દિવસ રાખવામાં આવે છે. એનો મતલબ એ થયો કે નિયમિત રીતે બાળકોને મૂલ્ય શિક્ષણ આપવામાં આવે છે. આપણે ઘણું બધું શીખીએ છીએ. આજે બાળકોમાં એટલી બધી શક્તિઓ છે, બાળકોને એટલું બધું આવડે છે, એમનામાં એટલું બધું જ્ઞાન છે, નોલેજ છે. કદાચ આપણે વિચારીએ એના કરતા ઘણું વધારે છે. બાળકો બહુ હોશિયાર છે. ઘણી બધી બાબતો બહુ સરળતાથી, સહેલાઈથી શીખી શકે છે, જાણી શકે છે, સમજી શકે છે. એમની જે શક્તિ છે પિકઅપ કરવાની, સમજવાની અને કદાચ નિર્ણય લેવાની પણ આપણે જે વડીલો છીએ આપણે કરતા પણ કંઈક અંશે વધારે છે. બાળકોને એમની શક્તિ બહાર લાવવી એ શિક્ષણનો ભાગ છે. પણ આપણી જવાબદારી વડીલો તરીકે, શાળાના સંચાલકો તરીકે, શિક્ષકો તરીકે હું સમજુ છું
કે એ આજના જમાનામાં આ સમયમાં બાળકોને મૂલ્યો આપવું એ જરૂરી છે. મૂલ્ય શિક્ષણ એ ક્લાસરૂમમાં પણ નહીં, ફક્ત ક્લાસરૂમમાં જ નહીં, ક્લાસની બહાર પણ આપણા જીવન દ્વારા, આપણે જે એમને સારો નમૂનો આપીએ એ દ્વારા, આપણા કાર્યો દ્વારા એમને શાળામાં, શાળા બહાર, ઘરમાં, ઘર બહાર બધે જ આ મૂલ્યનું સિંચન કરવું એ જરૂરી છે. અને ખૂબ આનંદ થાય છે કે આ શાળામાં શાળાના મેનેજમેન્ટ, શાળાના શિક્ષકો એ તરફ ખૂબ જ ધ્યાન આપે છે. અને એટલા માટે આ શિક્ષણ જગતની વાત કરીએ, શિક્ષણની વાત કરીએ ત્યારે આ શાળાના મેનેજમેન્ટને હું ચોક્કસ અભિનંદન પાઠવું છું. પરિણામ માટે તો અભિનંદન છે જ, પણ એની સાથે આ એક સુંદર કાર્ય ચાલી રહ્યું છે. બીજી એક બાબત છે કે આજના દિવસોમાં આપણે શિક્ષણની વાત કરીએ ત્યારે, આપણે મૂલ્યોની વાત કરીએ ત્યારે એક આપણે પર્યાવરણની વાત પણ કરવાની એ બહુ જરૂરી લાગે છે. દરેકને ચિંતા છે. ઉનાળામાં બહુ જ ગરમી થાય. આ દિવસોમાં જે પહેલા હતી એના કરતા વધારે ગરમી આપણને આપણાથી સહન નથી થતી. ઘરમાં દરેક ઓરડામાં એસી હોય તો, અને આપણે વ્હીકલ્સ એસી વાળા હોય તો પણ આપણે ઘણી વખતે સહન થતું નથી. એ પર્યાવરણ બચાવવાની જવાબદારી તમારી, મારી બધાની છે. પર્યાવરણની વાત કરીએ ત્યારે આપણે વૃક્ષોની વાત કરીએ. આજે શરૂઆતમાં જ જ્યારે અમારું સ્વાગત થયું ત્યારે ફૂલના છોડ આપવામાં આવ્યા એક નિશાની રૂપે. વૃક્ષો કાપશો નહીં, આપણે કહીએ છીએ કે આપણે વૃક્ષો કાપીએ નહીં. એ વાત કરીએ ત્યારે હું મારા સ્કૂલને, બાળકોને યાદ કરું છું. હું દર વખતે એસેમ્બલીમાં વારંવાર બાળકોને આ પર્યાવરણ વિશે વાત કરતો હોઉં. અને એક દિવસ એવું બન્યું કે અમારા કમ્પાઉન્ડમાં ઘણા બધા વૃક્ષો છે અને અમુક બહુ જૂના વૃક્ષો હતા. એટલે અમારા મેનેજર ફાધરે અમુકના ડાળીઓ બધી કપાઈ નાખી. લાગ્યા કે લગભગ આ ઝાડ બધા કપાઈ ગયા હશે. એક છોકરો મારી પાસે આવ્યો, ફાધર તમે અમને હંમેશા આ પર્યાવરણની વાત કરો છો, વૃક્ષોની વાત કરો છો, અને જુઓ તમે સાબિત જુઓ દેખાય છે. હું તો શું કહેતો હશે, એને બરાબર મારા ઓફિસની સામે બતાવ્યું. જુઓ તો 10-15 ઝાડ તો કાપી નાખ્યા છે. મેં કહ્યું કે ભાઈ એ કાપ્યા નથી, એના અમુક ડાળીઓ કાપી છે કારણ કે બહુ ઊંચી છે, પડી જાય તો નુકસાન થશે. પણ એ વિદ્યાર્થીને કઈ ને કઈ એ સમજવા તૈયાર જ નહીં. ફાધર તમે જે મને સમજાવવા માંગો છો એ મને બરાબર લાગતું નથી, મારા મનમાં જતું જ નથી. બીજી વખતે એવું થયું કે ઘણી વખતે ઇલેક્ટ્રિસિટી, લાઇટ ક્લાસરૂમમાં તમે બંધ કરજો, પંખા ચાલુ રાખશો નહીં, જયારે ક્લાસમાંથી બહાર આવો તો બંધ કરો, ચાલુ રાખશો નહીં, આપણે વીજળી બતાવીએ, એવી વાત હું કરું છું. તો એક દિવસ એવું થયું, હું મોટા ભાગે રિસેસમાં બાળકો સાથે બહાર ફરતો હોઉં, બાળકોને મળતો હોઉં છું. એક છોકરી 9મા ધોરણની મારી પાસે દોડતા આવી, ફાધર ચલો ઓફિસમાં જઈએ. મને લાગ્યું કે કેમ મારે ઓફિસમાં પાછળ કે કશું કહેવું હશે. ઓફિસમાં ગયો પછી જુઓ આ પંખો ચાલે છે, લાઇટ ચાલુ છે. અત્યારે આ બપોરના ટાઈમે લાઇટની જરૂર છે? મેં કે મારી જરૂર હતી, મેં ચાલુ કરી, અમને ભૂલી ગયો. મેં કે ભાઈ સોરી, આપણે બંધ કરવાની જરૂર છે. બાળકો એકદમ સેન્સિટિવ છે. આપણે જે એમને સારું શીખવાડે શીખવા તૈયાર છે અને શીખે છે, પણ આપણે આપણી ફરજ છે કે એમને સારા રસ્તે, સાચા રસ્તે એમને દોરી જવું અને એને સારો નમૂનો પણ આપવો. જેમ હું બાળકોને લાઇટ બંધ કરો, પંખો બંધ કરો અને મારે ઓફિસમાં હું જયારે બહાર જાઉં તો ચાલુ રાખું, એ બરાબર નથી. તો મારે પણ ત્યારે એક પાઠ શીખવાનું મળી ગયો હતો. વાલા ભાઈઓ તથા બહેનો, શિક્ષણ ફક્ત ક્લાસરૂમની અંદર 4 દિવાલની ઓરડામાં જે શિક્ષણ મળતું નથી, ત્યાં કદાચ
વિદ્યાર્થીગણ હાર્દિક સ્વાગત કરે છે. આપ સર્વની ઉપસ્થિતિ અમને અપાર આનંદ આપે છે. પ્રસન્નતાપૂર્વક જીવન સાથે જોડવાની કલા એ જ શિક્ષણ. શાળાની દરેક પ્રવૃત્તિઓ હેતુ કેન્દ્રિત હોય છે. પ્રેમનો કદી અંત આવતો નથી. તે હેતુ ઉપર અલગ અલગ પ્રવૃત્તિઓ તેમજ કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા. બાળકોને ઉત્તમ શિક્ષણ આપવામાં સંચાલન મંડળ તેમજ સ્ટાફ કોઈ પણ કસર બાકી મૂકતા નથી. બાળકોને સારું શિક્ષણ આપવું, તેઓમાં આધ્યાત્મિક તેમજ માનવતાના મૂલ્યોનો વિકાસ થાય, સામાજિક સભાનતા કેળવાય, જીવનમાં કોઈ પણ કાર્ય માટે જાગૃત બની પોતાના ઘર, સમાજ તેમજ દેશના વિકાસમાં સક્રિય રહી પોતાની સેવાઓ પૂરી પાડવી, તે જ અમારી શાળાનો મુખ્ય હેતુ છે. શાળામાં શિક્ષકો પોતાની નિષ્ઠા તેમજ કર્તવ્યથી કાર્ય બજાવી રહ્યા છે. આ વર્ષે અમો સ્કૂલનો 12મો વાર્ષિકોત્સવ ઉજવી રહ્યા છીએ ત્યારે ઈશ્વરે આ શાળા ઉપર તેમજ આપણા દરેક ઉપર વરસાવેલા આશીર્વાદો માટે ઈશ્વરનો આભાર માનીએ. તો આવો આ શાળામાં થતા ઘણા અદ્ભુત કાર્યોની ઝાંખી નિહાળીએ. શૈક્ષણિક સિદ્ધિઓ 2014-2015નું શાળાનું શૈક્ષણિક વર્ષ એકંદરે સારું રહ્યું. ધોરણ 10નું પરિણામ 98.66% આવ્યું, જેમાં મકવાણા અનુશ્રીએ 87% લાવી સ્કૂલનું નામ રોશન કર્યું. ધોરણ 12 કોમર્સનું પરિણામ 81.13% આવ્યું, જેમાં રોશનીએ 89.86% મેળવી શાળામાં પ્રથમ નંબર મેળવેલ છે. ધોરણ 12 સાયન્સનું પરિણામ 85% આવ્યું. પંચાલ હિરલે 77.6% મેળવી સ્કૂલનું નામ રોશન કર્યું. શિક્ષકો પોતાની જવાબદારી તેમજ ફરજો પ્રત્યે વધારે જાણકાર બને તે હેતુથી તેમને માટે ઓરિએન્ટેશન, સેમિનાર વગેરેનું આયોજન કરવામાં આવ્યું હતું. બાળકો ઉપર ચાલતા અત્યાચારો સામે કઈ રીતે કામ કરવું તે સમજાવવા પોસ્કો એક્ટથી માહિતગાર કરવામાં આવ્યા. ઇતર પ્રવૃત્તિઓ. અમારી શાળાનો હેતુ શિક્ષણની સાથે બાળકોનો સમગ્ર રીતે વિકાસ થાય તે જ છે. તે માટે શાળામાં સામાન્ય જ્ઞાન સ્પર્ધા, વાર્તા હરીફાઈ, વક્તૃત્વ સ્પર્ધા, દેશભક્તિની સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા યોજવામાં આવી હતી. ઉજવણી. પોતાના દેશ પ્રત્યે ગૌરવ અનુભવે તે હેતુથી સ્વાતંત્ર્ય દિન તેમજ પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવે છે. બાળકોમાં નેતાગીરીની ભાવના ખીલે તે હેતુથી જીવન સાફલ્ય દિનની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં પારેખ કૃષ્ણાની હેડ ગર્લ તરીકે નિમણૂક કરવામાં આવી. શાળામાં ધામધૂમથી શિક્ષક દિન, બાળ દિન, કામદાર દિનની ઉજવણી થઈ હતી. સ્વચ્છ ભારત સુંદર ભારત શાળામાં સ્વચ્છતા અભિયાન યોજવામાં આવ્યું હતું. બાળકોએ શાળાનું પટાંગણ, વર્ગો, રસ્તાઓ સાફ કર્યા તેમજ બહાર જઈને લોકોમાં સ્વચ્છતા જાળવવાનો સંદેશો ફેલાવ્યો હતો. શાળામાં સર્વ ધર્મ સંભાવથી દરેક તહેવારોની ઉજવણી કરવામાં આવે છે. સ્કૂલમાં નાતાલ, દિવાળી,
તેમજ નવરાત્રિના ગરબાની આનંદ ઉલ્લાસથી ઉજવણી કરવામાં આવી હતી. જીવવા માટે હવા, પાણી તેમજ ખોરાક જેટલા જરૂરી છે તેટલું જ જરૂરી છે નીતિમય જીવન. તેથી શાળામાં નીતિ શિક્ષણને વધુ મહત્વ આપવામાં આવે છે. 21મી જાન્યુઆરીએ ધર્મ શિક્ષક દિનની આનંદભેર ઉજવણી કરવામાં આવી હતી. માતા મરિયમ પ્રત્યે પ્રેમ દર્શાવવા શાળામાં મેરિયન મહિનાની ભક્તિ કરવામાં આવે છે. શાળામાં સત્રાંત પરીક્ષા સાથે હિન્દી પરીક્ષા, સ્વામી વિવેકાનંદ પરીક્ષા, ગાંધી પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે. બાળકોમાં રહેલા આંતરિક જ્ઞાનને પારખવા તેમજ તેઓની શક્તિઓને પ્રદર્શિત કરવાના હેતુથી શાળામાં વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. બાળકોની ઉપર ચાલતા અત્યાચાર વિરુદ્ધ તેઓ પોતાનું રક્ષણ કરી શકે તે હેતુથી સ્વ બચાવ ટ્રેનિંગ આપવામાં આવી હતી. ડોક્ટર પ્રિયાએ બાળકોને જીવનમાં તંદુરસ્તીનું મહત્વ સમજાવી ઘણી બધી બાબતો વિશે સજાગ કર્યા હતા. વિદ્યાર્થીનીઓની સિદ્ધિઓ. લાલ બહાદુર શાસ્ત્રી દ્વારા યોજાયેલ જીકેની પરીક્ષામાં શાળા તરફથી કુમારી દેવાંશીએ ભાગ લીધો હતો, જેમાં રાજ્ય કક્ષાએ 4થો નંબર પ્રાપ્ત કરી તેમજ કુમારી નંદિની પંચાલે રાજ્ય કક્ષાએ 12મો નંબર પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધાર્યું હતું. યુનાઇટેડ વે તરફથી યોજાયેલ ઇન્ટર સ્કૂલ નિબંધ સ્પર્ધામાં શાળાની 26 વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો. પ્રિન્સ અશોકરાજ ગાયકવાડ તરફથી યોજાયેલ વક્તૃત્વ સ્પર્ધામાં શાળાની વિદ્યાર્થીનીઓ કુમારી હિમાલી શર્મા, કુમારી મોરી પાર્થવી તેમજ કુમારી નંદિની પંચાલે ભાગ લીધો હતો. કુમારી નંદિનીએ પ્રથમ નંબર પ્રાપ્ત કરી શાળાનું નામ રોશન કર્યું. બરોડા હાઈસ્કૂલ દ્વારા આંતર શાળા ચર્ચા સ્પર્ધા યોજાયેલ હતી, જેમાં કુમારી રોશનીએ 3જો નંબર પ્રાપ્ત કર્યો હતો. નવરચના સ્કૂલ દ્વારા શીઘ્ર વક્તૃત્વ સ્પર્ધા યોજવામાં આવી હતી, જેમાં કુમારી નંદિની પંચાલે પ્રથમ નંબર પ્રાપ્ત કરી સર્ટિફિકેટ, ટ્રોફી તેમજ ₹10,000નું ઇનામ પ્રાપ્ત કર્યું હતું. રમતોત્સવ. બાળકોમાં ખેલદિલીની ભાવના જાગૃત થાય તેમજ સ્વાસ્થ્ય પ્રત્યે સભાનતા જળવાય તે હેતુને ધ્યાનમાં લઈ શાળામાં સેવા બજાવતા મિસ્ટર જસ્ટિન ચૌહાણ રસપૂર્વક કાર્ય કરી રહ્યા છે. વિદ્યાર્થીનીઓને એથ્લેટિક્સ, બાસ્કેટબોલ, ખોખો, યોગા, કવાયત તેમજ અલગ અલગ રમતો માટે તૈયાર કરવામાં આવે છે. ઓક્ઝિલિયમ યુથ મૂવમેન્ટ. વિદ્યાર્થીનીઓમાં બીજાઓને મદદ કરવાની ભાવના જાગે તેમજ સમાજમાં જરૂરિયાતમંદોને મદદ કરે તે હેતુથી શાળામાં AYM ગ્રુપ ચાલે છે. તેઓ કપડાં, ચોપડા, અનાજ વગેરે એકત્રિત કરી જરૂરિયાતમંદ લોકોને મદદ કરે છે. તેઓ અનાથાશ્રમ, વૃદ્ધાશ્રમની મુલાકાતે જાય છે. શાળામાંથી અભ્યાસ પૂર્ણ કર્યા બાદ પણ શાળા સાથે સંબંધ જળવાઈ રહે, જીવનનું બાથું મળે, પ્રોત્સાહન તેમજ જરૂરી મદદ મળી રહે તે હેતુથી ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓનું સંમેલન રાખવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓના હિત માટેના વિકાસ. શાળામાં 50 નવા CCTV કેમેરા સ્થાપિત કરવામાં આવ્યા. KG વિભાગમાં સ્માર્ટ બોર્ડ લગાવવામાં આવ્યા. લાઇબ્રેરી તેમજ સાયન્સ લેબમાં સુધારો કરવામાં આવ્યો. 45 નવા કમ્પ્યુટર સ્થાપવામાં આવ્યા.
નવા દરવાજા, પાણી માટેના કુલર તેમજ શુદ્ધ પાણીની વ્યવસ્થા કરવામાં આવી. શાળાનું 2014-2015નું શૈક્ષણિક વર્ષ ખૂબ જ સફળતાપૂર્વક પૂર્ણ થયું તે માટે હું ઈશ્વરનો આભાર માનું છું. પરંતુ તેમ છતાંય આપ સૌના સહકાર વિના એ શક્ય ન હોત. તમે અને અમે સાથે મળીને ચાલ્યા એ જ આપણી સફળતા છે. આજે ઓક્સિલિયમ શાળા દરેક વાલીઓનો આભાર માને છે, જેઓએ ઉદારતાથી નવા કમ્પ્યુટર લેબ બનાવવા શાળાને આર્થિક રીતે મદદ કરી બાળકોની શૈક્ષણિક માંગણીને સંતોષી છે. જીવન એ સુખ દુઃખનો સંગમ છે. જે ખુશીને શોધવા માટે માણસ આકાશ પાતાળ એક કરે છે તે ભૂલી જાય છે કે સાચી ખુશી ક્યાં રહેલી છે. તો ચાલો સાચી ખુશીની શોધમાં. અંતે હું આપ સર્વનો ઓક્સિલિયમ શાળા પરિવાર તરફથી દિલથી આભાર માનું છું. તેમજ આપણી સ્કૂલને ઈશ્વર તેમજ માતા મરિયમના હાથમાં સમર્પિત કરું છું. આ સાથે મારી વાણીને હું વિરામ આપું છું. થેન્ક યુ વેરી મચ. ગોડ બ્લેસ યુ. થેન્ક યુ સિસ્ટર. આકાશમાં કે દરિયામાં કોઈ કેડી નથી. આકાશમાં કે દરિયામાં કોઈ કેડી નથી. અર્થ એનો એ નથી કે કોઈએ તેમાં સફર ખેડી નથી. દરેક ધર્મમાં કહેવાયું છે ને કે દરેક કાર્યનું ફળ આપણને મળે જ છે. ભગવદ્ ગીતામાં તો એમ કહેવાયું છે કે કર્મ કરીએ જા, ફળની આશા રાખતો નહીં. પણ સાહિસ્તા, આપણે તો માટેના માનવી છીએ. જો સ્માઇલની સામે સ્માઇલની આશા રાખતા હોઈએ તો દુનિયા આપણી પ્રગતિની નોંધ લે, આપણી વાહ વાહ કરે, આપણી મારે તાળીઓના ગડગડાટ થાય. એ ઈચ્છા અસ્થાને તો ન જાય ને. તો આપણી વિદ્યાર્થીની મિત્રોએ અભ્યાસમાં કે બીજી કોઈ અન્ય રીતે સફળતા મેળવી હોય તેમાં તેને પારિતોષિક રૂપે વાહ વાહ મળવાની જ છે. તો સમય થઈ રહ્યો છે ઇનામ વિતરણનો. હું આપના મુખ્ય મહેમાન શ્રી રેવરેન્ડ ફાધર રોકી પિન્ટોને સ્ટેજ પર આવવા આમંત્રણ આપું છું. સાથે અમારી શાળાના મેનેજર સિસ્ટર સલોમી તથા શાળાના પ્રિન્સિપલ સિસ્ટર ફિલોમિના સ્ટેજ પર આવી અમારા ઝળહળતા તાલાઓને ઇનામ આપી ઓર તેજોમય બનાવો. વેલકમ ફાધર, વેલકમ સિસ્ટર. અત્યારે હું આપની સમક્ષ અમારી શાળામાં પ્રથમ આવનાર વિદ્યાર્થીની બહેનોના નામ રજૂ કરીશ અને ફાધર અને સિસ્ટર્સ તેમને પારિતોષિક આપશે. કેજી સેક્શનમાંથી પ્રથમ આવનાર બહેન છે સોલંકી એસા સંજયભાઈ. આપણે બધા તેમને તાળીઓથી વધાવીશું. કેજી સેક્શન 2 માંથી ગયા વર્ષે જે પ્રથમ આવનાર બેન છે તે છે ફળદુ જીયા નિલેશભાઈ. પ્લીઝ આપણે બધા તાળીઓ ચાલુ જ રાખીશું અને બાળકોનું પ્રોત્સાહન આપીશું. ધોરણ 1 માં પ્રથમ આવનાર બેન છે પટેલ સરલબેન જિગ્નેશભાઈ. ધોરણ 2 માં પ્રથમ આવનાર બેન છે ભટ્ટ માર્ગીબેન તેજસભાઈ. ધોરણ 3 માં પ્રથમ આવનાર બેન છે પવાર બિંદ્યા અમૃતભાઈ. સાથે સાથે ધોરણ 3 માં જ પ્રથમ નંબર પ્રાપ્ત કરે છે પરમાર જલ્પાબેન દિનેશભાઈ. પ્લીઝ આપણે બધા તાળીઓ પાડીશું અને આ વિદ્યાર્થીઓનો પ્રોત્સાહન આપીશું. ધોરણ 4 માં પ્રથમ આવનાર વિદ્યાર્થીની બેન છે ગાંધી દ્રષ્ટિ પ્રિતેશ કુમાર. ધોરણ 5 સૈધાણી તૃષાલી ગૌતમ.
ધોરણ 6 ની અંદર પ્રથમ આવનાર વિદ્યાર્થીની છે પટેલ દેવાંશી મનીષભાઈ. ધોરણ 7 માં પ્રથમ પટેલ પ્રેક્ષા કમલેશભાઈ. ફરી એક વખત વિનંતી કરીશ કે આપ બધા તાળીઓ પાડશો અને આ વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારશો. ધોરણ 8 ની અંદર પ્રથમ નંબર પ્રાપ્ત કરે છે રાઠોડ પ્રીતિ દિલીપસિંહ. ધોરણ 9 માં પ્રથમ સ્થાન મેળવે છે પંચાલ નંદિની વસંતકુમાર. ધોરણ 11 સામાન્ય પ્રવાહમાં પ્રથમ સ્થાન મેળવે છે જાડેજા મિત્તલબા પરાક્રમસિંહ. આ બધા જ પ્રથમ આવનાર વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન. થેન્ક યુ ફાધર.